જ વાયડો હતો અને ખૂબ જ એના બાપાને પરેશાન કરતો. એક દિવસ તે દુકાન ગયો. તેની દુકાનની બાજુમાં એક લીમડાનું ઝાડ હતું. લીમડા ઉપર દરરોજ એક કાગડો આવીને બેસતો અને ટીનિયાએ એક દી એ કાગડાને જોઈ લીધો અને બાપાને સખત ના લેવા દે. લીમડા ઉપર જોઈ અને બાપાને કહે, આંગળી ચીંધીને કહે, એ બાપા કાગડો, એ બાપા કાગડો. તથા બાપા કહે, બાપા તો ધીરજવાળા, એ કે બેટા આ કાગડો છે. તો પછી એમ જ તે ટીનિયો મોટો થયો અને બાપા ગયડા થયા. તેમજ તે તેના બાપાને સૂઝ્યું કે આપણે આની પરીક્ષા લઈએ. તેથી મને તે બહુ જ કહેતો હતો ને બાપા કાગડો. એક દિવસ તે ટીનિયાને કહે, એ બાપા એ ટીનિયા જતો કાગડો છે, એ ટીનિયામાં જતો કાગડો છે. તો ટીનિયા તો કહે, અરે બાપા જાઓ ને તમે મંદિરે ઓલા ગड्ढा પાસે બેહો ને, મને કામ કરવા દો ને. તો એમાં જ વળી પાછા કહે લાલજીભાઈ કે જો કાગડો. તો ટીનિયો કહે, બાપા તમે જાઓ ને યાર, મને અહીંયા કામ કરવા દો ને. તો પછી એના બાપાનો આમ ઈશારો આવ્યો આંગળીથી. તો એને ચોપડો લઈ આવ્યો. તો એમાં એમ લખેલું હતું, 100 વાર ઓલો ટીનિયો છે ને એના બાપાને એમ જ કહેતો, એ બાપા કાગડો. તો લાલજીભાઈ કહે, હું તો તને આમ જ તને શાંતિથી જવાબ આપતો રહેતો અને અત્યારે તું મને આ સમયે આમ કહે છો. તેનું બોધ આપણા માતા પિતા આપણે જ્યારે નાના હોય ત્યારે સારી વ્યવસાય કરે છે તો આપણે તેના ગયડા થઈ જાય પછી આપણે તેના સારી વ્યવસાય કરવી જોઈએ.